પાસમાં ફરી તકરાર. દક્ષિણ ગુજરાત પાસના કન્વીનર નિખિલ સવાણીનું રાજીનામું, કહ્યું હાર્દિક નથી માનતો કોઈની વાત. ભાભરમાં પોલીસ કર્મચારીના રહસ્યમય મોત બાદ ભારે લાગણી જેવી પરિસ્થિતિ. પોલીસ અને ઠાકોર સેના વચ્ચે ઘર્ષણ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત. મેડિકલમાં મેનેજમેન્ટ કોટાને પ્રવેશ ન આપવાના રાજ્ય સરકારના વટહુકમને પડકારાયો. મેનેજમેન્ટ કોટામાં નીટના આધારે પ્રવેશ આપવાની માંગ. રિલાયન્સ એજીએમમાં મુકેશ અંબાણીની જાહેરાત. જીઓ 4Gમાં સૌથી સસ્તો ડેટા, 50 રૂપિયામાં 1 GB. કેન્દ્ર અને ગુજરાત રાજ્ય સરકાર વચ્ચે ઉડ્ડયન ક્ષેત્રે મહત્વનો MOU. ગ્રાન્ડ ફીલ્ડ પોલિસી હેઠળ 11 એરપોર્ટનો કરાશે વિકાસ. મહીસાગરના કડાણા ડેમમાંથી પાણી છોડાતા 3 પુલ પાણીમાં ગરકાવ, વાહન વ્યવહારને અસર. અને શ્રાવણ મહિનાનો આજે છેલ્લો દિવસ. તો શ્રાવણ મહિના દરમિયાન સોમનાથ મંદિરની આવક 4.5 કરોડને પાર.